હા, હવે એ કામ કરવામાં થોડી તો વાર લાગશે. જો એ આખું પ્રોસેસવાળું કામ છે, એ ધીરે ધીરે જ થશે. એમ તમે કહો એમ જલ્દી જલ્દી નહીં થાય ને. હા, શું 5 લાખ આપશો? 5 લાખ રૂપિયા તમે મને આપશો આ કામ કરવા માટે, જલ્દી થઈ જાય એટલે? અચ્છા, ઓકે. હા, તો એક કામ કરો, તો પછી આ કામ કોઈ બીજા પાસે જ કરાવી લેજો. હા, મારે નથી કરવું, કારણ કે હું લાંચ નથી લેતો. ખ્યાલ આવી ગયો તમને? તમારું કામ જે રીતે પ્રોસેસમાં થશે, લીગલી એ રીતે જ થશે. તમે જેમ કહો એમ નહીં થાય. સાંભળી લીધું? હા, હવે તમારાથી રાહ જોવાતી હોય તો જુઓ, નહીં તો પછી કોઈ બીજાને જોઈ લો. હા હા, ઠીક છે. શું થયું? 12 લાખ ગયા હાથમાંથી આ મહિનામાં. આ 5 લાખ અત્યારે, 2 લાખ પહેલા ફોન આવ્યા હતા અને એના પહેલા પણ 3 ને 2. તો શું? અરે મારા રાજા હરિશ્ચંદ્રના દીકરા, એવું ન કરાય કાંઈ. અરે 5 લાખ, 5 રૂપિયાની વાત નહોતી થતી, 5 લાખની વાત થતી હતી. મોંઘવારી ખબર છે કેટલી છે અત્યારે? 5 લાખ શું શું ચાલ્યું જાય તમારું હા પાડી દેવામાં? 5 લાખ હોય કે 5 પૈસા હોય કે 5 કરોડ હોય, હું ક્યારેય લાંચ નહીં લઉં. આ મારા જિંદગીના સિદ્ધાંત છે અને હું એને ક્યારેય નહીં બદલું. શું સિદ્ધાંત? આ સિદ્ધાંતે કંઈ નથી થવાનું. જીવન જીવવું હોય ને સરખી રીતે તો આ બધું કરવું પડે. આ ઉપરની કમાણી હોય. આ તો છે ને આવતી લક્ષ્મીને તમે ના પાડી દીધી કહેવાય. આ લક્ષ્મી નહીં, આ કાળી લક્ષ્મી કહેવાય. લાંચ છે, લાંચ. તો શું થઈ ગયું? છે તો પૈસા ને. શું લાંચમાં લીધેલા પૈસાથી કંઈ તમારા કામ ન થાય? જો મારી વાત સાંભળ, આપણે ભગવાનની દયાથી બધું સારું છે અને મારો પગાર સારો છે બહુ. સરકારી નોકરી છે એટલે બીજી બધી સહુલિયત પણ બહુ સારી મળે. તો પછી શું વાંધો છે? અને લાંચ વાંચ લેવું છે ને મેં ક્યારેય શીખ્યું નથી ને, મારા સંસ્કારમાં ક્યારેય નથી આવ્યું. અને તું મને આવી રીતે ઉશ્કેર નહીં. હું ક્યારેય લાંચ નથી લેવાનો, બસ. આ તમે કહો છો ને કે ભગવાનની દયાથી બધું સારું છે ને સરકારી નોકરી છે ને આમ ને તેમ. હા, જો આ ઘર જો કેટલું સાદું, કેટલું સિમ્પલ ઘર છે. અને પેલા રોનકભાઈ ગમે ત્યારે કંઈ પણ નવી નવી વસ્તુઓ વસાવે. અને જેટલા પણ લોકો છે ને સરકારી નોકરીમાં, એ લોકોના ઘર જોયા છે. ઘર નહીં, બંગલો હોય, બંગલો, રિઝોર્ટ પણ હોય એ લોકોની પાસે. અને આપણી પાસે સાવ સિમ્પલ, સાવ સાદું ને કેટલું જૂનું ઘર છે. આ એકની એક વસ્તુ છે અને આ તમારી લીધેલી નથી, આ બાપાની લીધેલી છે. તો પછી અરે આવા પૈસાનું શું મતલબ? આવી નોકરીનું શું મતલબ? ધીરે ધીરે બધું થઈ જશે, ચિંતા નહીં કર. અને એ જે રોનકની તું વાત કરે છે ને, એ જે પણ અત્યારે બધું કરે છે એ ભોગવશે. તું જોજે તારી આંખે. ભોગવશે. હું તો કહું છું, જો આટલા બધા પૈસા મળતા હોય ને તો થોડું ઘણું ભોગી લેવું સારું. કમસે કમ મજા તો કરી શકે ને માણસ લાઈફમાં. કુદરત જે લાફા મારે ને એ છે ને બહુ બહુ આકરો હોય. એ તને નહીં સમજાય અત્યારે. એના કરતાં છે ને શાંતિથી રહે. જેમાં અત્યારે જેમ રહીએ છે ને એમ. આજે ધંધામાં જે હિસાબો થતા હોય ને, એમ ઉપરવાળાના ચોપડામાં હિસાબો થતા હોય, સારા કર્મના અને ખરાબ કર્મના. મારે એમાં ખરાબ કર્મમાં મારે નથી હિસાબ લખવા. મારે લખવા હોય તો એને પૂછો ને, મને આપે પૈસા. તું લવારા બંધ કર. તારા લવારા નથી કરતી, સિરિયસલી જ કહું છું. હા, એમાંય હવે અત્યારે કેટલી બધી મોંઘવારી થઈ ગઈ છે. એમાં આપણે ખાલી બસ ઘર ચાલે છે, આપણે મજા તો કરી જ નથી શકતા. બધી મજા થાય છે. નથી. શું એશ નથી? તારે એવા કેવા એશ કરવા છે? અને ક્યાં તું ભૂખે મરે છે? લાવ, મને છે ને મને મારી એક ફેવરેટ નવી 4 વ્હીલર આવી છે. ફેવરેટ નવી 4 વ્હીલર ચલાવતા આવડે છે? તો શીખી લઈશ. તમે લઈ લો તો પછી શીખી લઈશ. ના ભાઈ, આપણે એવી કઈ 4 વ્હીલરની જરૂર નથી. ક્યાંથી જરૂર હોય? પૈસા હોય તો જરૂર પડે ને. પણ પૈસા જ નથી તો ક્યાંથી તમને જરૂર રહેવાની? તું જે કહે એ, હું ક્યારેય જીવનમાં લાંચ નહીં લઉં એટલે નહીં લઉં. આ મારો અફર નિયમ છે. તારાથી જે થાય કરી લે. તો એ લોકોને કહી દેવાનું કે છે ને એ પૈસાને લાંચનું નામ ન આપે. તો તમે લઈ લો ને. ના, જો લાંચનું નામ તું ગમે તે આપી દે, પણ હું એ પૈસા ક્યારેય નહીં લઉં એવા. અરે પણ એ લાંચ હોતી જ નથી. તમે કેમ નથી સમજતા? એ તો બધી ગિફ્ટો છે. આમ
ઉપરવાળો જ્યારે તમારા પર મહેરબાન થાય ને ત્યારે તમને આટલા બધા આમ પૈસા મળે. હવે જો આ શેના પૈસા આપતો હતો? કંઈ તમને કંઈ ઇલીગલ કામ કરવાના તો પૈસા આપતો નહોતો. જે કામ તમે આજે નહીં પણ કાલે કરવાના છો એ કામ કરવાના જ પૈસા આપે છે ને. તો એ કામ કાલની જગ્યાએ આજે ને આજે કરી નાખો, એના પૈસા કીધા. કંઈ તમને ઇલીગલ કામ કરવાનું થોડી કહે છે. ઇલીગલ મારા માટે ઇલીગલ જ છે અને મને એની વ્યાખ્યા બહુ સારી રીતે ખબર છે. અને તું જે કહે છે ને કે ઉપરવાળો તો તમને આમ વરસાવતો હોય રૂપિયા, તમને મોકો આપે છે. ઉપરવાળો છે ને મોકો નહીં, પરીક્ષા લેતો હોય છે. અને પરીક્ષામાં ફેલ થઈએ ને અને જ્યારે એવી સજા આપે ને ત્યારે આપણાથી સહન નહીં થાય. એટલે એવું મારે ક્યારેય નથી કરવું. જુઓ ભાઈ, મેં તમને પહેલાં જ કીધું છે કે આવી રીતે છે ને મને વારે ઘડીએ ફોન ન કરો. મેં તમને કીધું છે કે સાઇન કરવી હોય તો 10 લાખ થશે, પછી તમારી ફાઇલ આગળ વધશે. ના 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 ના, એ બધી વાતો નહીં કરવાની. જો આ કંઈ સબ્જી મંડી નથી કે તમે ભાવતાલ કરવાની વાત કરો છો. જે માર્કેટમાં રેટ ચાલે છે ને એ મેં તમને કીધો. હા તો એ ગમે તે હોય, એ તમે 5 વર્ષ પહેલાંની વાત છે ને, અત્યારે નહીં કરતા. ત્યારે રેટ અલગ હતા, અત્યારે અલગ છે. તમારે ફાઇલ કરવી હોય પાસ તો ઠીક છે, નહીંતર પછી પ્રોસિજર પ્રમાણે થશે. 2-3 વર્ષે જ્યારે પણ તમારું કામ થાય તમારે તો 10 લાખ બચી જશે ને. હું એક કામ કરું, તમારી ફાઇલ છે ને આગળ વધારી દઉં છું. હવે આગળ જે રીતના થશે એ થશે. હા ને? હા તો પછી પહેલેથી જ તમને સાહેબ પ્રેમથી જ કહું છું કે વધારે મોટી અમાઉન્ટ નથી. તમારું કામ એ કરોડો રૂપિયાનું કામ થશે. 10 લાખ રૂપિયા તો આમાં ચિલ્લર કહેવાય. અને સાંભળો, પૈસા છે ને હું કહું ને ત્યારે પહોંચાડવાના અને ત્યાં જ પહોંચાડવાના ને બધા કેશ જોશે. હું તમને મેસેજ કરીશ. ના, આ નંબર પરથી નહીં, મારો એક બીજો નંબર છે એના પરથી તમને મેસેજ કરીશ. કોડ લખીને, એટલે પછી એ કોડ આપશો ને પછી કામ થશે આગળ, ત્યાં આગળ ગમે ત્યાં. ચાલો, હા મૂકો, થઈ જશે. બોલો. સવારમાં લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા હતા એટલે આપણે તો તિલક કરાવી લીધું. પણ રોનક, હું શું કહું છું, આ 10 લાખ રૂપિયા વધારે નથી લાગતા તમને? ઓછા લીધા છે. એ પાર્ટીને કમસે કમ છે ને એ પ્રોપર્ટી 3 થી 4 કરોડની હશે. તો એ પ્રોપર્ટીની ફાઇલના આટલા પૈસા તો લાગે કે નહીં? કેટલો મોટો પ્રોજેક્ટ ત્યાં મૂકવાની વાત કરે છે, ખબર છે? સાચી વાત છે તમારી કે બહુ મોટો પ્રોજેક્ટની વાત કરે છે, પણ હું એમ કહું છું કે તમારી આવી સારી જોબ છે, સારી એવી સેલેરી છે, મસ્ત આપણું ઘર ચાલે છે, તો પછી આ બધું કરપ્શન ને આ બધું કરો છો ને? અરે યાર, તને કેટલી વખત કીધું કે આવા બધા શબ્દો નહીં વાપરવાના. આને કરપ્શન ન કહેવાય, આને છે ને વહીવટ કહેવાય, સેવા કહેવાય. જો મારી પાસે પોસ્ટ છે ને એટલા માટે એ લોકો મારી પાસે આવે છે અને મને આ વસ્તુના પૈસા આપે છે. આજે મારી પાસે આ નોકરી જ ન હોત તો એ લોકો મને ભાવે નતા પૂછવાના. હા, પણ ગવર્મેન્ટે તમને પોસ્ટ આપી છે તો લોકોનું સારું કરવા માટે આપી છે. આવી રીતે લોકોને લૂંટવા માટે નહીં કે તમે મન ફાવે એની સાથે ગમે તેટલા પૈસા માગી લો. તમારી એમની બિચારાની ફાઇલ મેં તો જોયું છે, ઘણીવાર પાસ થતી હોય તો પણ તમે એમ કહો છો કે તમારી ફાઇલ પાસ નથી થતી, તમારે આટલા દેવા પડશે. કરવું પડે, આ બધામાં એવું કરવું પડે. અને જો હું મારા એકલા માટે તો કરતો નથી, આપણા ભવિષ્ય માટે કરું છું. આજકાલ છે ને એટલી મોંઘવારી વધી ગઈ છે કે જ્યારે આપણે રિટાયર થશું ને ત્યારે મારા પેન્શનમાં ઘર નહીં ચાલે. એટલે થોડાક પૈસા ભેગા કરેલા હોય ને તો કામ લાગે. અત્યારે જો આપણે 2 ફાર્મ હાઉસ લઈ લીધા છે તારા નામ પર, તો એ ગમે ત્યારે ભવિષ્યમાં આપણને જ કામ લાગશે. એનાથી ઇન્કમ પણ થશે અને કદાચ વેચે તો ભાવ પણ મળશે. પણ રોનક, ભવિષ્યનો જ વિચાર કરવો હોય તો તમે આ જે સેલેરી આવે છે એમાંથી પણ કરી શકો છો. 2 લાખ રૂપિયા સેલેરીમાંથી કેટલું બચી જવાનું છે? અને તમે 20-20 હજાર રૂપિયાની બચત કરો તો પણ ક્યાં વાત જાય? અરે હું આખી જિંદગી આવી બચત કરીશ ને તોય કરોડપતિ નહીં થઈ ગયા આપણે. રોનક, આવી રીતે ખોટી કમાણી આપણા ઘરમાં આવે છે ને એ જાજી ટકે નહીં. લોકોની હાય, ગરીબ માણસોના મહેનતના પૈસા તમે આવી રીતે કરપ્શન કરીને લો, એ સારું થોડું લાગે. હું તો તમને એમ કહું છું હજી કે આ બધું બંધ કરી દો, મને નથી ગમતું યાર. તારા બાપા પાસેથી પૈસા લીધા છે મેં, તે તું મને હાઈની વાત કરે છે? હાઈ લાગશે તો મને લાગશે ને. અને શેની આટલા સમયથી તો આપણે જીવીએ છીએ મસ્ત રીતે, કોઈ તકલીફ નથી આપણી લાઈફમાં. તું ખાલી નેગેટિવ વિચારીને મારું મગજ ખરાબ કરે છે. અરે લોકોને પૈસા ન આવતા હોય એનું ટેન્શન હોય, તને પૈસા આવે છે એ વાતથી તકલીફ છે. તકલીફ આવે ને તો કહીને ના આવે રોનક. અને આવી રીતે
ખોટા પૈસા ને લોકોની હાઈ લીધેલા પૈસા લો ને તો એ એક દિવસના સમયે આપણને જ મોંઘું પડે. મોંઘું પડશે ત્યારની વાત ત્યારે, અત્યારે તું જલસા કર ને. અને છતાંય તને એવું લાગતું હોય ને કે આ પૈસામાં થોડાક નેગેટિવ પૈસા છે, આનાથી આપણને ખરાબ થઈ શકે, તો એક કામ કર ને, થોડુંક ધર્માદામમાં વાપર. તારે મારી પાસેથી પૈસા લઈ લેવાના અલગથી, અને એનાથી તારે છે ને દાન ધર્મ પુણ્ય કરવાનું, એટલે એ બાને શું છે કે બેલેન્સ થઈ જાય. તો એની કરતાં તમે જે કામ કરો ને સારું કરવા માટે થઈને આ બધું કરપ્શનના પૈસા લેવાનું જ બંધ કરી દો, એટલે બધું ઓકે થઈ જશે. અરે પણ બધું થોડી આપી દેવાનું હોય. હું એમ કહું છું એમાંથી અમુક પાર્ટ આપીશ. તું તો બધું જ બંધ કરવાની વાત કરે છે. અને કરી દઈશ. એક લેવલ થોડા પૈસા કમાઈ લઉં ને પછી કંઈક વિચારીશ. અત્યારે તો મારો વિચાર છે પૈસા કમાઈ લેવાનો, અને એમાં હું કંઈ વાત માનવાની નથી. તો ફટાફટ જાન મારા માટે કોફી બનાવજા. તમે કોઈ દિવસ મારી વાત ન માનો ને? તને ખબર જ છે કે નથી માનતો, તો પછી શું કામ ને લપ કરે છે? જાને બાપા જા. ખબર પડી જશે તો સમજ. આ એક ગરીબ ઘરની છોકરી લાવીએ ને એટલે આ જ વાંધો, કોઈ વસ્તુમાં સમજે નહીં. હેતલ, અરે રીતિકા, કેમ છે? સારું? એકદમ સારું. તું બોલ, કેમ છે? બસ એકદમ મસ્ત. અત્યારમાં ક્યાં જાય છે? અરે બહાર જતી હતી. તું ક્યાં જાય છે? હું તો શાક લેવા જતી હતી. અરે વાહ, કેવું સારું કહેવાય ને. તમારા ઘરમાં ઘર નથી, મતલબ કામવાળા? હા, નોકર ક્યાંથી હોય? મારા પતિના કામ એવા હોય તો અમે નોકર રાખી શકીએ. કાંઈ નહીં, નથી નોકર. યાર જો ને, મારા ઘરે હું ના પાડું છું ને તો પણ રોનક સમજતા નથી. બે નોકર છે. અરે કેટલી વાર કીધું છે કે યાર હું બધા કામ કરી લઈશ, પણ નહીં, રોનક છે કે સમજતા જ નથી. વાહ, સારું કહેવાય ને. હવે આટલું બધું કમાવીએ છીએ તો કોના માટે? આપણા માટે જ ને. એટલે સારું કહેવાય, નોકર હોવા જ જોઈએ. ના, હું તો એવું માનું છું કે ના હોય ને તો સારું. આ જો તારે નથી તો તું શાક લેવા જા, બધા કામ કર, એટલે તારે છે ને એક્સરસાઇઝ થઈ જાય, ઈ બાને વોકિંગ પણ થઈ જાય. અને મારે સ્પેશિયલ એક્સરસાઇઝ કરવી પડે અને વોક પણ કરવો પડે છે. વાહ, જો હું તો છે ને એમ માનું છું કે આપણા બંનેઓના ઘરવાળા સરકારી નોકરીવાળા છે, એટલે ગમે ત્યારે કોઈ પણ મોટા માણસો આવે ઘરે મળવા તો નોકર ચાકર હોય ને તો સારું લાગે, સ્ટેટસ જળવાઈ રહે. પણ નહીં, આ જય છે કે આ બધામાં માનતા જ નથી. એમ જ કહે છે કે આપણે છે ને ખોટા દેખાડા કરવા જ નથી. જો તારા ઘરવાળા છે ને વિચારે છે ને બરાબર જ વિચારે છે. આ જયભાઈ જે કહે છે એકદમ સાચું છે. હું પણ રોનકને ના પાડું છું કે ભગવાને આવી સારી નોકરી આપી છે, આવું સારું ઘર છે, બંગલો છે, ગાડી છે, અને આપણું મસ્ત મજાનું સુખી જીવન છે, તો પછી જેટલું છે એટલો ખુશ રહો ને. પણ નહીં, એ છે કે સમજતા જ નથી. બસ બધી વાતે છે ને કરપ્શન, બીજી કોઈ વાત જ નહીં એમના મોઢામાં. ગમે ત્યારે તમે જુઓ ને તો એનો ફોન ચાલુ જ હોય, 10 લાખ ને આમ ને તેમને. સાચું કહું ને તો મને આ બધું નથી. અરે પણ હેતલ, આ રોનકભાઈ જે કરે છે ને એને કરપ્શન ન કહેવાય. એ તો એમ કહેવાય કે તમે લક્ષ્મીની ઇજ્જત કરી કહેવાય. તમે લક્ષ્મીની ઇજ્જત કરો ને, આવતી લક્ષ્મીને ના ન પાડો ને તો તમારી પાસે વધારે લક્ષ્મી આવે. પણ આ જયને એટલી વાર કીધું છે કે આવી રીતે કોઈ આમ ઉપરના આમ પૈસા આપતા હોય તો ના ન પડાય. આ કંઈ કરપ્શન થોડી હોય. જે લોકો આમ ખુશીથી આપે ને એને લાંચ ન કહેવાય. હા, આપણે આમ જબરજસ્તી કોઈના પાસેથી પૈસા પડાવીએ એને લાંચ કહેવાય. પણ આ જય છે ને સમજતા જ નથી. રોનકભાઈ, સાચું કહું ને હેતલ, રોનકભાઈ બહુ જ સમજુ ને બહુ જ આમ મગજવાળા માણસ છે. લાગે તને બેન, લાગે. આ જયભાઈ જે કરે છે ને એકદમ બરાબર કરે છે. જો એવું જરૂરી નથી કે હરેક વ્યક્તિ ખુશી થઈને જ પૈસા આપે. કોકને હાઈ પણ હોય, કોકના મહેનતના પૈસા પણ હોય, અને આવી રીતે ખાલી ખોટું બધા પૈસા લઈ લેવા, આ બધા ગવર્મેન્ટના કામો થતા હોય તો પણ અટકાવી દેવા પૈસા લેવા માટે, આ બધું સારું ન કહેવાય. હા, એક દિવસના સમયે છે ને આપણને જ નડે છે. અરે પણ એ લોકો ક્યાં સામેથી માંગે છે? આ સામેવાળા વ્યક્તિઓ પોતાના કામ કરાવવા માટે સામેથી આપે છે. પણ આ લોકો મજબૂર કરે છે ને એટલે આપે છે. આ જય તો કંઈ કોઈને મજબૂર નથી કરતા. સામેથી ફોન આવે કે મારું આ કામ કાલે નહીં કરીને આજે પતાવી દો ને તો હું તમને એટલા પૈસા આપું, તોય ના પાડી દે છે. બોલ, તને ખબર છે હજી અડધો મહિનો નથી થયો છતાંય 12 લાખની નુકસાની થઈ ગઈ છે. બોલ, નુકસાનીને એવું ન જોવાનું હોય.
પણ એક નક્કી છે તારી વાત ઉપરથી કે જયભાઈ છે ને પોતાના કામ પ્રત્યે બહુ ઈમાનદાર માણસ છે. અને તું છે ને આવા વિચારો કરે છે, મને નહોતી ખબર. અને એક મારો ઘરવાળો છે જે પોતાના કામ પ્રત્યે બિલકુલ ઈમાનદાર નથી. અરે બસ એને તો ખાલી લોકો પાસેથી પૈસા કઈ રીતે લૂંટવા ને રાત દિવસ એ જ વિચાર કરતા હોય. આજની દુનિયામાં છે ને હેતલ, આ ઈમાનદારીથી કાંઈ નથી થતું. હા, ઈમાનદારી રાખીને ઘરમાં રોટલા નથી થઈ જવાના. ઘરમાં રોટલા બનાવવા હોય ને, ઘરમાં બધું સુખેથી રહેવું હોય, સંપત્તિ જોઈતી હોય ને, બધા પોતાના એશ પૂરા કરવા હોય ને, તો આ ઈમાનદારી નહીં પણ બેઈમાની જ કામ લાગે. બેઈમાનીના પૈસા જ કામ લાગે. હા, તો લોકોની હાઈ લઈને પણ સુખ શાંતિ શું કામની? એની કરતાં આપણે ઈમાનદારીથી કામ કરી મહેનત કરીને બધું કમાઈએ ને તો 2 ટુકડા રોટલો આપણને શાંતિથી ગળા નીચે ઉતરે. સમજી? તો પછી તને જ મુબારક. અને તું તો બોલે જ ને, તારો ઘરવાળો તો એમય બધું સારું એવું કમાય છે. તું તો તારી જીવનમાં એશ જ કરે છે, એટલે તું આવી મોટી મોટી વાતો કરી શકે. બાકી મને પૂછ, હા, જ્યારે બહુ વધારે પડતી ઈમાનદારી માણસ કરે ને ત્યારે શું થાય એ તો મારું જ મન જાણે છે. જો એવું ન હોય રીતિકા, મેં પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું કે મને આ બધું નથી ગમતું. અને આ તમારી પાસે તમારી ઈમાનદારી છે ને, હા, એકના એક દિવસ જરૂર કામ આવશે. સારું, ચાલ તો મને મોડું થાય છે. આવજે કોક દિવસ ઘરે. હા, તને ઈમાનદારીના રોટલા ખવડાવો. તું પણ આવજે. અરે બહાર જઈને જે કરવું હોય તે કરે. મારા સ્ટાફમાં કોઈએ પણ જો લાંચ લીધી ને કરવાની આવું કંઈ પણ કામ કરવાની કોશિશ કરીશ ને તો કાઢી નાખીશ નોકરીમાંથી ને. હા, સીધી દોરીના કામ કરજો. હા સાહેબ, બોલો, આવો બેસો. વંદે માતરમ. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે કઈ રહી ગયું બાકી? નહીં. હા તો જય બોલો. હિન્દ. જય હિન્દ. હવે કઈ? સાહેબ, તમે અમારા એરિયાના મેઇન હેડ છો ને, હા તો અને મારો એરિયો તમારા અંડરમાં જ આવે છે ને? હા, તમે પહેલા કીધું કે એરિયાના હેડ છો તો પછી એવું જ હોય ને. બોલો. ના, કદાચ તમે ડિવાઈડ કરી દીધા હોય ને કોઈ બીજાને ઓથોરિટી આપી. ના ના, હું જ જોઉં છું બધું. બોલો. અચ્છા સર, વાત જાણે એમ છે કે અમારે સહિયારી જમીન હતી અને મારા સસરાએ બધાની અલગ અલગ વહેંચી દીધી હતી. પણ મને એવું લાગતું હતું કે મારા જીએ ખેતીવાડી નહીં કરી શકે, તો અમે એની જમીન લઈ લીધી છે. બરાબર? લઈ લીધી છે? એને અમારા કબજામાં લઈ લીધી છે અને એમનું નામ હટાવી, તે જાગરના સાહેબ હતા ને, એમનું નામ હટાવી અને અમે અમારું નામ 7 તારમાં આખી નગરમાં ચડાવી દીધું. અચ્છા. હા, ઓહો, બહુ હોશિયાર માણસ છો તમે તો. થેન્ક યુ સર. આચાર એમ છે કે હવે તમારે એટલું કરવાનું છે કે બીજા કોઈ સાહેબ અધિકારી આવે ને એને એવું કહેવાનું છે કે આ જમીન આ લોકોની જ છે. અચ્છા. હા, અને એવું શું કામ કહું? કે તમે અમારા એરિયાના અધિકારી છો એટલે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ, કેમ કે આગળના અધિકારીઓને પૈસા આપીને કરાવી લીધું છે. હવે પાછા તમે આવ્યા સેકન્ડ નવા અધિકારી, તમને પણ રિક્વેસ્ટ કરવી પડે. અચ્છા. સાહેબ, તમે કહો ને એટલા રૂપિયા અમે તમને આપી દઈશું. હું કહું એટલા? હા, શું વાત કરો છો? મંજૂર છે? એટલે કેટલા? તમે કયો, તમારા મોઢામાં જે રકમ આવશે ને એ તમને આપવામાં આવશે. ઓકે. તો એક કામ કરો ને, તમે જે વાત તમારે કોઈ કહેવું નથી થતું કે મેં મારા દિયરને દેરાણીના ભાગની જમીન પચાવી દીધી છે. તો હું એ જ કહું છું, એના પર જ વાત કરતો હતો કે તમે જે કીધું ને કે સરખે હિસ્સે પહેલા જમીન વેચી લીધી હતી, હા. એમાં બધાને સરખે હિસ્સે તમારી જમીન Yes, હતી, sir. બરાબર? તમારી જમીન તો તમારી હતી જ. Okay. અને તમને લાગતું હતું કે તમારો દિયર ખેતી નહીં કરી શકે, Yes. એટલે તમે એની જમીન પચાવી દીધી, બરાબર? બરાબર, એટલે 2 જમીન તમારી પાસે આવી. હા હા હા, તો એક કામ કરો, તમે જે વાત કરો છો ને કે તમારે તમે જે કહો એટલા રૂપિયા તમને આપી દો, હા, તો એ બંને જમીન જે છે ને તમારા નામે જે તમે કરી લીધી છે એ બંને મને આપો. કેવી સર મજાક કરો છો તમે? ના ના, બિલકુલ મજાક નથી કરતો. અરે પૈસા આપવાના કીધા ને, જમીન આપવાની નથી કીધી. હા, એટલે એ જમીન વેચીનો પૈસા લઈ લઈશ. ખરા છો તમે? તમારા સારા માટે આવી શું કરો? અચ્છા. હા, ઓહો,
તમે તો ભગવાનના માણસ છે. મારા માટે આખા સમાજમાં કોઈ જીવનમાં મારા ઘરમાં કોઈ સારું વિચારતું નહોતું. એક તમે એવા એકલા વ્યક્તિ મળ્યા કે મારું ભલું વિચારો છો તમે. જુઓ સાહેબ, આ તમારી જગ્યા પર જેટલા શાંતિ રાખો. સાહેબ છો ને, સાહેબ બોલો છો ને, તો આંગળી સીધીને વાતો નહીં કરવાની. સોરી, માફ કરજો, પણ સાહેબ સાંભળો મારી વાત. તમને એ મને પૈસા મળે છે ને, ઉલટાનું તમારે સારું મકાન થશે અને પ્રોપર્ટી થશે. તમને એવું લાગે છે કે હું ઝૂંપડીમાં રહું છું કે હું બેઘર છું? એવું નથી કે મતલબ તમારે ગ્રોથ થશે ને પૈસાનો. મારો ગ્રોથ શેમાં થાય છે શેમાં નથી થતો એ બધું મારે જોવાનું છે, તમારા વિષય નથી એ. બરાબર? અને તમે જે આ વસ્તુ મને કીધી છે ને એને હું સીધી કરીને તો રહી છે. સાહેબ, તમારી જગ્યાએ કેટલા સાહેબ આવ્યા છે, આ બધા રૂપિયા આપી આપીને જ કામ કરાવે છે તો માણસોને. એને જેમ કરવું એમ કર્યું, એને મારે નથી કરવું. અરે સાહેબ, પણ એમાં શું થઈ ગયું? આ નોકરી માણસ સરકારી શું કામ કરતા હોય? પૈસા છાપવા માટે જ ને. અચ્છા, એવું તમે નક્કી કરી લીધું? ના ના, નક્કી નથી કર્યું કે. તમારા નિયમોથી સરકારી નોકરીઓ બધી ચાલે છે? ના ના સર, એવું નથી તો વાત. પછી મતલબમાં જેટલા અધિકારીઓ આવે એ બધા એવી રીતના જ રૂપિયા લઈને જ કામ કરે છે ને. એટલે બધા એવું જ કરવાનું હોય એમ? બધા એક સરખા જ હોય એમ? સાંભળી લો મારી વાત. આજ પછી ક્યારેય પણ દાન આપવાની વાત કરી છે ને, જેલ ભેગા કરી દઈશ. સમજ્યા? અને આ જે તમે જે તમારા દિયરની જમીન જે પચાવી પડી છે ને એ હું જોઈ. એને હું એની જમીન અપાવીને છે. એને ખેતી કરવી કે નથી કરવી એનો નિર્ણય છે ને. તમે શું કામ નક્કી કરી લીધું? ચૂપચાપ તો કોર્ટ કચેરી અને જેલ ભેગા ના થવું હોય ને, એની જમીનનો ટુકડો એને આપી દેજો. એ તો મારાથી ઊંડું કોઈ નહીં હોય. નહીં. એમાં એમ છે કે કેમેરા હશે તો તમારે તમે બહાર જઈને વહીવટ કરી નાખી રૂપિયા. આઈ સંભળાય બધું સીસીટીવી કેમેરામાં. મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ છે. સંભળાઈ દો પોલીસને. વંદે માતરમ. જય હિન્દ. વંદે માતરમ ને જય હિન્દ બોલતા હો ને તો એવી લાગણી પણ રાખો. જાઓ ઉપડો. હા હા, કઈ વાંધો નહીં, થઈ જશે સાહેબ. જી જી, બિલકુલ બિલકુલ. અરે એક વખત હાથમાં હું કામ લઉં ને એટલે પછી એ પૂરું કરીને જ રહું. અરે બિંદાસ સાહેબ, કિંમત માટે તો હું છે ને, એમાં એવું છે કે પછી હું તમને શાંતિથી હા હા હું ફોન કરું સાહેબ. હા, એક ભાઈ આવ્યા છે ને મળવા માટે, તો હા હા. સીતારામ બાપુ. સીતારામ. કેમ છો? તમે રોનકભાઈ સરકારી અધિકારી? એટલે તમે મળ્યા હતા તો ખરી, હું મંદિરે દર્શન કરવા આવ્યો તો આપણે વાતચીત થઈ હતી. યાદ આવી. હા, તો તમે મને આશીર્વાદ આપ્યા હતા. હા હા મેં. હા, તો પછી બોલો બોલો બાપુ. હવે મારે રિક્વેસ્ટ એ હતી કે પેલા ઓલા મંદિરનો કેસ ચાલે છે ને એ તમે સંભાળો છો તો. કેસ તો હું, એ તો કોર્ટમાં હતો કેસ. એની મેં ફાઇલ મારી પાસે આવી હતી, પણ એ તો કોર્ટે ઓર્ડર કરી દીધો હોય ને, એમાં શું છે હવે? પણ એ હટાવવાનું કે મંદિર, અને એમાં તમે મેન અધિકારી છો અને સાઇન કરેલી છે તમારી, તો હા, એ એટલે મંદિર ત્યાંથી જવું ન જોઈએ, એ મારું કહેવાનું છે સાધુ તરીકે. હવે બાપુ જુઓ, કાયદેસર રીતે જે થતું હોય એ મારે કરવાનું હોય. હવે શું છે કે એ મંદિરના કોઈ કાગળિયા છે નહીં વર્ષોથી, તો હવે છે ને ત્યાંથી હુકમ થાય એમ હતો, એટલે ઉપરથી મને કીધું કે અહીંયા મંદિરની જગ્યા એને બીજે કોઈ જગ્યાએ સ્થળાંતર કરવાનું છે અને ત્યાં આપણે પછી બિલ્ડિંગ બનવાની પરમિશન આપવાની છે, એટલે મારે તો આપવી પડે. મારે તો કેવું કે ઉપરથી સાહેબ કે એમ કરવાનું હોય ને. અરે પણ સાહેબ, એ એરિયાના લોકો રોજનું 500-700 જણાનું આ ભોજન જમાડું છું, તો આ બધી આવે ગઈ છે મારી કાંઈક, તો આ બધું મારે વિચાર કરવો પડે ને. તમારી વાત સાચી છે. એક કામ કરીએ, હું છે ને એક સાપુતારા બાજુ છે ને એક મંદિર છે, ત્યાં કોઈ પૂજારી નથી. હું તમારી વાત કરીશ, તમે ત્યાં પૂજા કરજો અને જમણવારનું શરૂ કરાવી દેજો. હું સરકારી ફંડમાંથી છે ને ફંડ પાસ કરાવી દઈશ, તમારે ટેન્શન નથી. તમને પગારે મળશે અને જમણવારનો ખર્ચો કઢાવી દેશું. તો વાંધો નહીં. પાછો આજુબાજુનો એરિયો વિસ્તાર સારો છે ને, પાછા મને ત્યાં રહેવા દે એમ છે ને ગાદીપતિ? હા, ગાદીપતિ તમે જ, પણ હજી ત્યાં શું છે કે એ એરિયા બધો જંગલ એરિયા છે, એટલે પબ્લિક થોડુંક ઓછું હશે. અહીંયા જેટલું પબ્લિક નહીં આવે, દિવસના 5-10 જણ આવશે, પણ તમને પગાર કરાવી દઈશ. ચાલો. અરે જુઓ સાહેબ, આ વિસ્તારના મોટું આ મંદિર છે, હજારો લોકો આવે છે દર્શન કરવા, તો એક આ 25 વર્ષનો આ નાતો છે, મારે તો આમાં કાંઈ લેવા લે, અને આ બધું ઉપરવાળાનું છે. હું તો એક ખાલી માત્ર નિમિત્ત
પૂંજારી તરીકે બન્યો છો એ મંદિરે, તો એમાં મારું તો કાંઈ છે નહીં, પણ છતાં મારે લાગણી છે કે આ મંદિર આમનામ ઊભું રહી જાય. તો હું તમને રિક્વેસ્ટ કરવા આવ્યો હતો કે ગમે એમ કરીને આ તમે ઊભું રખાઈ ગયો, તમે પછી બીજે જગ્યાએ આપશો જંગલમાં તો હું તો ત્યાં પણ વયો જાય, મને એ બાબતથી કોઈ વાંધો નથી. પણ આ બધાની લાગણી હતી કે બાપુ તમે એકવાર જાઓ ઈ કે સરકારી અધિકારી પાસે, સાહેબ પાસે, એટલે હું આવ્યો રિક્વેસ્ટ કરવા. સાચી વાત છે બાપુ, તમારી વાતને તમારી ભાવનાને હું બિલકુલ સમજુ છું. હું પોતે કદર કરું છું, કારણ કે હું ભગવાનમાં બહુ માનું છું. મારી વાઈફ તો દરરોજ પૂજા પાઠ કરે છે. પણ આમાં કેવું છે, જેમ તમે મંદિરના પૂજારી છો ને, એમ અમે કાયદાના પૂજારી. હે, તમને ભગવાને જે ભાગવત ગીતામાં લખ્યું એમ કરવાનું હોય, અને અમારે જે કાયદાના ચોપડામાં લખેલું હોય ને એ રીતે કરવાનું હોય. હવે કાયદો જે અમને કહે એ પ્રમાણે અમારે સહી કરવાની હોય. જો કાયદેસર ન હોય તો હું સહી જ ના કરું. એટલે કાયદા પ્રમાણે જે થતું હતું તો મારે સાઈન કરવી પડે કે નહીં? તમારે તમારો ધર્મ નિભાવવો પડે ને, એમ મારે મારો ધર્મ નિભાવવો પડે. અને તમારા માટે જેમ ભગવાન છે એમ મારા માટે ઉપરી અધિકારી છે, એ લોકોના હુકમનું મારે તો પાલન કરવાનું હોય. એટલે આપણા બેયની હાલત સરખી છે. અરે આ સાધુ તરીકે અને પૂજારી તરીકે તો બહુ મુશ્કેલ કામ છે. સાચી વાત છે, બહુ મુશ્કેલ કામ છે. પણ બાપુ છે ને, હવે છે ને મારે થાય છે મોડું, અને આ મંદિર છે ને ત્યાંથી હટાવવાનો નિર્ણય મારો એકલાનો નથી, બરાબર છે? આ સરકારી નિર્ણય છે, એટલે તમે મને કંઈ કહેશો ને એનો કોઈ મતલબ નથી. એટલે હવે આ બાબતે છે ને મને હેરાન ન કરતા, બરાબર? અને ગામ લોકોને કોઈને મારું નામ આપીને મારી પાસે ન મોકલતા. તમે જાઓ હવે, અને છતાંય કંઈ કામ હોય તો ઓફિસ પર આવજો, આવી રીતે પર્સનલ મને. હો, ચાલો. હા, ભોળાનાથને રજૂઆત કરું હવે તો. હે ભોળાનાથ, આમ મંદિર છે એ મારું બસાવી લે. જય ભોળાનાથ. મહારાજ, તમે કેમ અહીંયા બેઠા છો? અરે સાહેબ, હું તમારી જ વાટ જોતો હતો કે પેલું મંદિરનો જે હાલે છે ને વિવાદ, હા, તો એ વિવાદનું શું? એ વિવાદનું તમારી સાથે જે ઓફિસમાં શું નામ છે એ સાહેબનું, એ બે છે ને, તો રોનકભાઈ. હા, રોનકભાઈ, એમને હું મળ્યો હતો. તો એણે તો કાંઈ સરખી રીતે જવાબ ન આપ્યો, અને એ કે આમાં કાંઈ મારું ન હાલે, આ સરકારી કામ છે ને એમ કરી મને રવાના કરી દીધા. તો તમને રિક્વેસ્ટ કરું છું કે એ મંદિર તૂટવું ન જોઈએ. હવે એણે શું છે, સાઇન કરી દીધી છે કે આ મંદિર થોડાક દિવસમાં અહીંથી હટાઈ ગયો, ડિમોલેશન કરી દેવાનું છે. તો હવે હે ભગવાન, આ માણસ ધરાતો કેમ નથી લાંચ લેતા લેતા? અચ્છા, મંદિર તોડવા પર આવી ગયો. કોઈ પરચો કેમ નથી બતાવતો એને? ભગવાન, તમે ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું, અને મંદિર નહીં તૂટે એટલો વિશ્વાસ રાખજો. પણ ત્યાં તો નોટિસ મારી ગયા છે. એ નોટિસ વોટિસ હું જોઈ લઈશ. એમ કોઈ ખાવાના ખેલ છે નોટિસ આપી દેવાના? મંદિર છે, મંદિરની જગ્યા જ રહેશે. એ લોકોએ બિલ્ડિંગ બનાવો હોય તો બીજી કોઈ જગ્યા જોઈ લે. મંદિરની જગ્યાએ તો કોઈ નહીં આવી શકે. બિલકુલ ચિંતા નહીં કરતા તમે. હું રોનકભાઈને વાત કરીશ. ઠીક છે, તમે સાહેબ છો, અને હું આશા રાખું છું કે મંદિર નહીં તૂટે તો સારું કહેવાય. બાકી તો આજુબાજુમાં બધાની ઈચ્છા છે પબ્લિકની કે મંદિર અહીં કણે રહેવું જોઈએ એમ. પણ આ વારે વારે કોઈ સરકારી અધિકારી આવે, 2-3 નોટિસ છે. આ વખતે તો એમ કીધું કે હવે 15 દીમાં કે ફાઇનલ છે, ઉપરથી ઓર્ડર આવી ગયો છે. એટલે હું તમને મળ્યો, નકર તો ક્યાં મળવાનો હતો? ભાઈ એમને હાલતું હતું તો હાલવા દેવી. પણ હવે શું છે, મને એવું છે કે જો હાવ મંદિર વયું ગયું તો ત્યાં બિલ્ડરનો રોડ કાઢવાનો છે, આવી જાણકારી મળી છે. હવે ત્યાં બિલ્ડરનો રોડ છે નહીં, પણ અહીંથી કાઢવાનો છે, એટલે મંદિર બરોબર ત્યાં વચ્ચે આવે છે. નહીં, તમે બિલકુલ ચિંતા નહીં કરો. અને કાયદાકીય રીતે એ મંદિર બરાબર જ છે, અને ત્યાં એ લોકો આવી રીતે કંઈ બિલ્ડિંગ નહીં બનાવી શકે. એ ગેરકાયદેસર કામ કરવા માંગે છે. એને રૂપિયા મળતા હોય છે એટલે બધું કરતો હોય છે. પણ હું એને વાત કરીશ. તમે બિલકુલ ચિંતા નહીં કરો, જોઈ લઈશ. ચાલો. ઠીક છે, હવે તમારા ઉપર ભરોસો રાખું છું. ચાલો. સીતારામ.
એ રામ રામ સાહેબ. એ રામ રામ કાકા, બોલો બોલો, કેમનું આવવાનું થયું આ બાજુ? થોડુંક કામ પડ્યું છે એટલે આવવું પડ્યું. કામ? કેવું કામ? અમારે ઘરનો નાનો એવો મામલો છે, એ પતતો નથી. કાકા પણ હવે તો ઓફિસે આવવું પડશે ને તમારે, ઓફિસનું કામ હશે ને? ઓફિસનું કામ છે પણ મને એમ થયું કે તમે અહીંયા હશો તો આ બાજુ જ હાલ્યો ત્યાં ભાળી ગયો તમને, નકર ઓફિસે જ જતો હતો. તમને અહીંયાનું એડ્રેસ કોણ આપ્યું? હા, તમારા પટ્ટાવાળાએ જ કીધું કે સાહેબ છે ને અહીંયા હોય જ્યારે ઓફિસે ન હોય ને ત્યારે. એટલે પણ તમને એ પણ કીધું હશે ને કંઈ કામની વાત હોય, સારા એવા કામની, ત્યારે જ અહીંયા આવવાનું હોય, એવું કંઈક વાત હશે તો જ ને? સાહેબ બધેથી અમે હાથ ધોઈ નાખ્યા હોય તો જ તમારી પાસે આવ્યા હોય ને. તો વાંધો નહીં, બોલો બોલો કાકા, શું કામ છે? અરે કામમાં એવું છે કે અમે બંને ભાઈઓ ભેગા જ હતા, એમાં નાનો ભાઈ ગુજરી ગયો, અને ગુજરી ગયો એ પહેલાં કીધું હતું કે ભાઈ મારા ગયા પછી જે કાંઈ છે એ બધું તમારું જ છે. તો હવે મારો ભાઈ ગુજરી ગયો છે ને એની દીકરી આ પ્રોપર્ટીમાં હિસ્સો માગે છે. એટલે કાયદેસર રીતે તો એનો હિસ્સો બને, પણ આપણે શું કરવાનું છે એ કહો ને, એ રીતનું આપણે કંઈક વહીવટ કરીએ. હા પણ સાહેબ કાયદેસર તો હું સમજુ છું, અને કાયદેસર બધું કરવું હોય તો અહીંયા સુધી આવવાનો ધક્કો જ ન રહે ને. હા, એ વાત પણ સાચી છે, કાયદેસર બધું થતું હોય તો અમારી કોઈને જરૂર જ ક્યાં પડવાની છે. સાચી વાત છે. હવે એમાંથી આપણે એને હિસ્સો નથી આપવાનો, એટલે તમારું શું કહેવું છે, કઈ રીતે હાલવું એ તમને ખબર હોય. જો તમારે છે ને ખાલી કામ કહેવાનું છે કે મારે આમ નહીં ને આમ કરવાનું છે, બાકી કેમ કરવું ને એ મારા ઉપર છોડી દો. તમે અહીંયા આવ્યા છો ને, તમે નિરાશ થઈને નહીં જાઓ, તમારું દરેક કામ થઈ જશે. મારા હાથમાં નહીં હોય તો હું ઉપરના સાહેબ પાસે પણ કરાવી લઈશ, અને નીચે મારી અંડરમાં કોઈ આવતો હશે તો એની પણ સહી થઈ જશે. કામ એટલું જ કે કાયદેસર એની દીકરીનો હક લાગે, પણ બિનકાયદેસર મારે એ દીકરીના ભાગમાં કાંઈ નથી આપવું, એની જે કાંઈ પ્રોપર્ટી છે એ મારા નામે થવી જોઈએ બસ. હા, એટલે એમાં એવું છે કે જ્યારે તમારા ભાઈ જીવતા હતા ને ત્યારે એમણે બધી પ્રોપર્ટી તમારા નામ પર જ કરી દીધી હતી, એવી ફાઇલ બનાવવી પડશે. હા, કારણ કે મર્યા પછી તો કાયદેસર રીતે એની દીકરી એનો હકદાર થઈ જાય, પણ મર્યા પહેલાંનું જો કાગળિયા હોય તો એ કાંઈ ન કરી શકે. હા તો એ હવે કઈ રીતે હાલવું એ તમને ખબર. કામ તો બધું થઈ જશે, પણ દરેક કામની એક કિંમત હોય છે કાકા. હા મને ખબર છે, આવા દરેક કામમાં રસ્તામાં કાંટા હોય છે, પણ કેટલા હોય છે એ તો જેવું કામ એવું દામ. તમારે આ પ્રોપર્ટી છે એ કેટલાની હશે અંદાજે? હવે અંદાજે તો કદાચ 2 કરોડની છે. એટલે 3 કરોડની તો પાકી. તમે જે રીતના વિચારીને 2 કરોડ મને કીધા ને કાકા, એટલે 3 કરોડની પ્રોપર્ટી તો છે. હા સમજી લો ને 3 કરોડની હશે. હા તો કાંઈ વાંધો નહીં, 3 કરોડની પ્રોપર્ટી છે એટલે બાકી બધું હું જોઈ લઈશ, 10% થશે. કાંઈ વાંધો નહીં સાહેબ, કારણ કે હું તમારી પાસે આજીજી નહીં કરું. મને ખબર જ છે કે તમારી ફી 10% જ છે, પણ આ તો ઓછા ટકામાં થાય એટલે લોકો છે ને પહેલાં બીજે બજે ફાફા મારે છે, અને ત્યાં કામ ન થાય એટલે છેલ્લે તમારી પાસે આવે છે. બસ કાકા એ જ વાતની ટકાવારી લઉં છું કે મારી પાસે આવ્યા પછી છે ને તમારે હવે બીજે ક્યાંય જવું નહીં પડે, અને મારી પાસે એક વખત કામ થયું ને એટલે તમને કોઈ પૂછવા આવશે નહીં. એવું પાક્કું કામ કરીને આપું તમને, એના જ પૈસા લઉં છું. સારું, તો આ કામની શરૂઆત ક્યારે થશે અને ક્યારે મારે નામે થશે? બસ તમે કહો કે તમે પૈસા ક્યારે આપી શકશો. એડવાન્સ બધા આપી શકતા હોય તો એવી રીતના કામ થશે, અને જો પહેલાં તમે થોડું એડવાન્સ આપશો તો ફાઇલ આગળ વધશે ધીરે ધીરે. જુઓ મને ખબર જ છે તમારા કામની કે તમારા કામમાં કોઈ લોચા લાપસી હોતા નથી, એટલે મારે પછી આપવા કે પહેલાં આપવા એની કરતાં એડવાન્સ બધા હું આપી દઉં છું 2 દિવસમાં. 2 દિવસ પછી આપણે અહીંયા જ મળીએ, તમે પૈસા લેતા આવો, હું તમને 1 અઠવાડિયાની અંદર કાગળિયા કરાવીને આપી દઈશ. સારું, માની લો કે જમીન તમારી થઈ ગઈ. સારું, આવજો. હા. શું છે ભાઈ આ બધાની સામે અંદર તું બધી આ વહીવટની વાતો છે ને મને ત્યાં ન પૂછવી કઈ, જે બી હોય તે. હે તું ફ્રેન્ડ છે કે દુશ્મન? હે કેમ તને આટલી બધી બીક કેમ લાગે છે? એટલે બીક લાગવાની વાત નથી, પણ આવી વાતો ત્યાં બધાની સામે કોણ કરે? મને કોઈની બીક નથી, અને તું મને મારો ફ્રેન્ડ કહે છે, તો ફ્રેન્ડ જેવી કોઈ સારી આદત તારામાં કેમ નહીં આવી મારી? જો ભાઈ આ બધી ચર્ચાઓ છે ને આપણે પહેલાંય કરી ચૂક્યા છે. તું ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ તરીકે રહે ને. જો મારા વહીવટમાં છે ને તારે વચ્ચે નહીં પડવાનું. મને ખ્યાલ છે કે તું દરેક નાની મોટી બાબતમાં લાંચ લેતો ફરે છે. ખોટી વાત. નાની મોટી બાબતમાં નહીં,
હવે હું નાના નાના વહીવટમાં પડતો જ નથી. કોઈ ગરીબને હેરાન કરીને 2-5 હજાર લેવા માટે હું ક્યારેય કોશિશ નથી કરતો. હું ફક્ત મોટા બકરાઓ પાસેથી જ પૈસા પડાવું છું. જેમની પાસે છે એની પાસેથી લેવામાં શું વાંધો? બહુ સારું કામ કરો છો. હા, મેડલ મળવું જોઈએ તમને તો. મેડલ તો ખબર નહીં, પણ પૈસા બહુ મળે છે. અને તોય તું ધરાતો નથી હજી. પૈસા એવી વસ્તુ છે ને કે અંબાણીને ઓછા પડે છે ને અદાણીને ઓછા પડે છે. તો હું તો બહુ નાનો માણસ છું ને ભાઈ. ભાઈ તું રહેવા દે. આ બધું કરવાથી છે ને એક દિવસ બહુ ખરાબ દિવસ જોવાનો આવશે. હું ખરેખર પ્રાર્થના કરું છું કે તારે જીવનમાં એવું ના થાય, પણ એના માટે તારે મહેનત કરવી પડશે. આ બધું બંધ કર ભાઈ. આ બધી તું જે વાત કરે છે ને એ બધી બહુ જૂના જમાનાની વાતો છે. આ છે ને મિત્ર કળિયુગ છે, કળિયુગ. અહીંયા તો છે ને બધા વહીવટ ને બધી વાત પૈસાથી થાય. પ્રેમ પણ પૈસાથી થાય અને સંબંધ પણ પૈસાથી જ બંધાય. આજે પૈસો નથી તો ન તો તમારો કોઈ પ્રેમી છે કે ન તો તમારો કોઈ મિત્ર છે. કોઈ તમારો સાથ નથી આપતું. ખાલી વાતો છે, આ ચોપડીમાં લખવામાં સારું લાગે, બાકી છે ને પૈસા વિના કંઈ જ થતું નથી. હવે તો બસ પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, આ જ ચાલે છે. બાકી ભગવાનના દાસનું છે ને હવે સમય નથી રહ્યો. તું ને હું મિત્ર છીએ, એમાં પૈસાની વાત ક્યારે આવી? અરે આપણો વહીવટ અલગ છે અને આપણે કોઈ દિવસ એવી આપણે કોઈ પૈસાની તકલીફ નથી. તારી પણ સારી સેલરી છે, મારી પણ સારી સેલરી છે, આપણે એટલા માટે થઈને. બાકી જો આજે હું વધારે કમાતો હોત, તું ન કમાતો હોત, તારે તકલીફ હોત ને તો આપણા સંબંધ બગડે. એ વાત પાક્કી. બહુ જ્ઞાન આવી જાય. આ પૈસા આવે એટલે તો ક્યાંથી બધું આવા શબ્દો નીકળવા માંડે? હું તો કહું છું કે તું પણ થોડું જ્ઞાન લે ભાઈ. આ વહેતી ગંગામાં થોડાક હાથ તું એ પલાળ, પવિત્ર થઈ જા. આટલી ઓફર આવે છે, પણ મારા ભાઈને આ પ્રામાણિકતાનું જે ભૂત લાગ્યું છે ભાઈ, છે ને આ વસ્તુનો અફસોસ છે ને તને અત્યારે નહીં થાય, તારી જતી ઉંમરમાં થશે. જ્યારે તારી પાસે છે ને પૂરતા પૈસા નહીં હોય, ખાલી પેન્શન પર જીવવું પડશે ને ત્યારે ખબર પડશે. એના માટે જરૂરિયાતો તમે છે ને ઓછી રાખો ને તો કંઈ વાંધો ના આવે. આ બધી બધું હવે તને શું સમજાવવાનો મતલબ છે? આ બધી છે ને આ મિડલ ક્લાસ મેન્ટાલિટી છે કે પૈસા ઓછા હોય ને તો જરૂરિયાત ઓછી રાખવાની. જેટલી ચાદર હોય ને એટલા જ પગ તાણવાના. અલા પગ તાણો ને ચાદર મોટી થઈ જશે. ઈચ્છા તો કરો, પૈસા પણ આવી જશે. જરૂરિયાતો મોટી કરો ને કમાતા શીખો. જે લોકોને કંઈ કરવું નથી ને એ લોકો આવી કહાવતો બનાવે છે ને ડરાવે છે મિડલ ક્લાસને કોઈ દિવસ ઉપર ન આવવા દેવા માટે. પણ મેં નક્કી કર્યું છે કે હું મિડલ ક્લાસમાં જન્મ્યો ભલે, પણ મરીશ નહીં. એમ? આ તું યુટ્યુબ પર કોના વિડીયો જોવે છે? બધા પેલા મોટિવેશનલ સ્પીકર કોણ છે મને કે ને? ઘણા બધા જોઉં છું, પણ તને લિંક મોકલાવીશ. હા, એ બધી વાત જવા દે. મને આજે આપણું મંદિર છે, એ તું મંદિર તોડાવવા ઉપર પણ આવી ગયો. અરે કંઈક તો બાકી રાખ ભાઈ. પણ બીજી જગ્યા આપીને એમને આપણે કોઈ તોડી નાખવાનું એટલે તોડીને શિફ્ટ કરાવે છે. એને તોડવું ન કહેવાય, એને શિફ્ટિંગ કરાવ્યું કહેવાય. શિફ્ટિંગ કરાવ્યું. વાહ વાહ, કંઈક તો શરમ કર ભાઈ. અને કાયદાકીય રીતે મંદિરની જગ્યા બરાબર જ છે, એમાં તને શું એમાં તને હટાવવાની જરૂર છે? જો હું માનવતાના ધોરણે આ બધું કરું છું. માનવતા? યસ, ઓફકોર્સ. જો જોવા જઈએ ને તો દરેક વસ્તુના છે ને પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાઓ હોય. તું જોવા જાય છે નેગેટિવ કે હું મંદિર તોડવા માટેની ફાઇલ પર મેં સાઇન કરી, પણ પોઝિટિવ વાત તો જો કે ત્યાં એક હાઈ રાઇઝ બિલ્ડિંગ બનશે. બિલ્ડિંગ બનશે ત્યાં સુધી ત્યાંના મજૂરોને એક રોજીરોટી મળશે, સસ્તામાં લોકોને જમીન મળશે. આજે શહેરમાં જગ્યા ક્યાં છે રહેવા માટે? તો શહેરની વચ્ચોવચ્ચ એક સારું બિલ્ડિંગ બનશે, લોકોને રહેવા માટે જગ્યા મળશે, ત્યાં રોજગારી ઊભી થશે, ત્યાં નીચે કોમર્શિયલ સેન્ટર બનશે, સિનેમા બનશે. તું વિચાર તો કર કે રોજગારીઓ કેટલી ઊભી થશે. ને ભગવાનને તો કંઈ તકલીફ નથી, એની પૂજા તમે અહીંયા કરો કે અહીંયા કરો, ભગવાનને શું વાંધો છે? હા, તો એ બિલ્ડિંગ પણ અહીંયા થાય કે બીજે ક્યાંક થઈ જાય તો તને શું વાંધો? અરે આ વચ્ચે આવતું હતું, આખી મોટી જગ્યામાં આ મંદિરની જગ્યા વચ્ચે આવતી હતી કોમર્શિયલ એક સેન્ટરમાં. તું કોઈ વાતે માનશે જ નહીં. કેમ? તું ખોટી દલીલો કરે છે. તું છે ને મારી ઘરવાળી જેવો થતો જાય છે. એને બીજો કોઈ ધંધો નથી એટલે જ્યારે નવરી પડે ને ત્યારે મને સલાહ આપવા લાગે. તે આજ ચાલુ કરી. ખોટું કરો તો સલાહ આપે જ નહીં, આખી દુનિયા સલાહ આપશે. એના કરતાં કોફી પીવડાવ ને તો કંઈક મારો મૂડે સારો થાય. કોફી પીવડાવ? ચાલ તો તને મારા ઈમાનદારીના પૈસાથી કોફી પીવડાવ. કેવી મીઠી લાગે છે જો. ચાલ. ચાલ. જયભાઈ, રીતિકાબેન, રીતિકાબેન. હેતલ, અરે શું થયું? કેમ આમ ગભરાય છે? રીતિકાબેન, રોનકને પોલીસ વાળા લઈ ગયા છે. શું કીધું? પોલીસ? રોનકને પોલીસ લઈ ગઈ છે ઘરે. પણ શું કામ? કોઈ રાઠોડ સાહેબ કરીને આવ્યા હતા અને સ્ટિંગ ઓપરેશનમાં રોનક પકડાઈ ગયા છે અને અમારા ઘરેથી 80 લાખ રૂપિયા નીકળ્યા છે.
80 લાખ રૂપિયા. ખરાબ છે જયભાઈ, રોનકને બચાવી લ્યો ને રોનકને. શું કરી શકું? 80 લાખ રૂપિયા તમારા ઘરમાંથી રોકડા મળ્યા છે, કાણા નાણાં. સ્ટિંગ ઓપરેશન થયું છે. મેં એને 1000 વખત ના પાડી કે ભાઈ તું રહેવા દે, આ બધું રહેવા દે તો. પણ નહીં, એને તો પૈસા કમાવા હતા, ઊંચું જીવન જીવવું હતું અને દુનિયાભરની શિખામણો મને આપતો હતો. આજે જોઈ લીધો ને? કંઈક તો રસ્તો હશે ને. તમે તો અધિકારી જ છો ને, તમારી પાસે કંઈક તો કોન્ટેક્ટ, કોઈ ઓળખાણ કરીને રીતિકાબેન. હેતલ, શાંત થા. જો તમારાથી જે કંઈ પણ થઈ શકતું હોય કરો ને. એક તો રોનકભાઈને શું જરૂર હતી? આવી રીતે લાંચ તો ન જ લેવાય ને. આટલી બધી શું કહ્યું તે? લાંચ ન લેવાય આટલી બધી? આ જ્ઞાન તને ક્યારથી આવી ગયું? એટલે આટલી બધી એમ એટલે થોડી થોડી લેવાય. હજુ તને સમજ નથી પડતી? તારી નજરની સામે છે કિસ્સો. હા, હું એ જ કહેવા માંગુ છું. એટલે ન લેવાય ભાઈ, આવી લાંચ ન લેવાય. મને તો અત્યાર સુધી એવું હતું કે આ પૈસાની ક્યાં કોઈને ખબર પડે છે ને એ લોકો ખુશીથી આપતા હોય એટલે લઈ લઈએ તો શું વાંધો. પણ પોલીસ લઈ ગઈ રોનકભાઈને, તો હવે તો નોકરી પણ ગઈ ને. તો જાય જ ને નોકરી, સસ્પેન્ડ થઈ ગયા. હવે કોઈ સરકારી નોકરીમાં એને કામ કરવા નહીં મળે. મેં પહેલા જેલ થશે અલગ. જ કીધું તું એને કે જે છે જેટલું છે ને એટલામાં ખુશ રહો. ભગવાને આવી સારી નોકરી આપી છે, ઘર આપ્યું છે, વ્યવસ્થિત રીતે ઈમાનદારીથી તમારું કામ કરો. પણ નહીં, મારી એક વાત પણ એ અત્યાર સુધી ક્યારેય ન માને. અને જોયું ને આ લોકોની હાઈ લઈને છેલ્લે કેવું થયું. જોઈ લીધું કેટલું સમજાવતા હતા ઈમાનદારી માટે? અને હું તને એવી રીતે જ સમજાવતો હતો. પણ તું મને લાંચ લેવા માટે શિખામણ આપતી હતી ને? ના ના ના, આજે મેં તારી શિખામણ માની હોત ને તો રોનક ભેગો હું ગયો હોત જેલમાં. તમે થોડી આવા છો, અમે જ આવા છીએ. તમારા જેવા જ બનવા જોઈએ બધાને. આમ લાંચ ન લેવાય. મને તો ખબર પડી ગઈ, બધાને એવી ખબર હોવી જોઈએ. તમે દયા ન લેવાય. તને કીધું હતું ને કે ઉપરવાળો પરીક્ષા લેતો હોય છે. આ જ પરીક્ષા હોય. જો બેન, હું આમાં કંઈ મદદ નહીં કરી શકું, કારણ કે એને કામ જ એવું કર્યું છે. અને એને આ એક વસ્તુ કરી છે, એને લીધે તો બધા પાછળના કાળા ચિઠ્ઠા તો બહાર આવશે જ. સાચી વાત છે તમારી. હું પણ તમને કઈ વાતથી ફોર્સ કરી શકું કે મારી મદદ કરો? મારા પતિના કામ જ એવા હતા ને. કહેવાય છે ને કે કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે છે. હેતલ, છો તું ચિંતા નહીં કર. હા, સૌ સારાવાના થઈ જશે. અત્યારે તો તારે કોઈ વકીલને વાત કરવી જોઈએ. તમારી પાસે કોઈ સારામાં સારા વકીલના કોન્ટેક્ટ હોય તો એને આપી દો. બીજું તો આપણે શું કરી શકીએ? મારા વકીલ છે એક ઓળખાણમાં, એને હું કહીશ અને જેમ બને એમ કંઈક ઓછી સજા થાય કે સગે વગે થોડું થઈ જાય એવી હું ટ્રાય કરાવીશ. આભાર તમારો. પણ હવે પછીની જિંદગી જો આવી રીતે કાઢીને તો ક્યાંય ના નહીં રહો તમે લોકો. સાચી વાત છે તમારી. હું તો પહેલેથી જ સમજતી આવું છું, પણ હવે પછી તો એને પણ ભાન થઈ જશે ને કે એણે જે કર્યું એ ખોટું કર્યું. ભાન થઈ જાય તો સારી વાત છે. કંઈ નહીં, તમે જાઓ ઘરે, હું વાત કરી લઉં છું વકીલ સાથે. ચિંતા નહીં કરો, થઈ જશે બધું સારું. હું આવું મૂકવા? ના ના, હું જતી રહીશ. ઠીક છે, હું પછી આવું. હા, ઘરે સંભાળી જજો. હાય, મેં તો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે આમાં પોલીસ પણ આવી શકે અને આમ બધા પૈસા પોલીસની સામે આવી શકે અને નોકરી પણ જઈ શકે. હે ભગવાન, સારું થયું તમે મારી વાત ન માની ક્યારેય. અચ્છા, એક વાત કહો મને, આ પોલીસ જે રોનકભાઈને લઈ ગઈ છે એને લાંચ આપે તો ન થાય કંઈ? ઊભી રહે, તને પોલીસ ભેગી કરી દઉં. ચાલ. કેવી વાત કરી રહ્યા છો તમે? હું તો એ ભાઈ બિચારા છૂટા થઈ જાય, એમ છૂટી જાય પોલીસમાંથી એટલે કહું છું. રગમાં લાંચ આવી ગઈ છે.
લાલચ કેટલી બધી. બસ કર હવે તું, હવે તો શિખામણ લઈ લે. આ લઈ લીધી, 1 રૂપિયો નહીં લેવાનું હવે કોઈની. લાંચ ન લેવાય. આ ઉપરવાળો હિસાબ લખે, ખબર પડી ગઈ હવે. હવે જોઈ લીધા હિસાબ, જોઈ લીધા ઉપરવાળા ક્યાંથી હિસાબ લખે, કેવી રીતે આવે. આવી ગયું ને જ્ઞાન? બધું જ. તો હવે ચલો ઈમાનદારીની ચા પીવડાવો અમને. જાઓ. હા, ઘર પણ બહુ સારું છે અને મને ગાડી નથી જોઈતી હવે.